શ્રી રામ મિત્રો. પાછળ મોરારી બાપુની કથા ચાલુ છે અને આપણે મોરારી બાપુ પાછળ તમે જોઈ શકો છો. મારી પાસે અહીંયા મોરારી બાપુના સ્વમુખીથી જે લોકો આવેલા છે ને કથાનું રિસ્પોન્સ કરાવે છે. પણ આપણે તો આ જોવાના છે જે મોરારી બાપુની કથામાં આવેલા માણસો છે એને રહેવાની માટે અહીંયા 2000 માણસો રહે એના માટે ખાટલાની વ્યવસ્થા કરવામાં આવેલી છે. તો સામે જે ડોમ દેખાય ત્યાં એની વ્યવસ્થા છે તો આપણે ત્યાં જઈએ અને વ્યવસ્થા અહીંયા છે. તો હાલો આપણે અહીંયા જઈને ડોમે અને જે વ્યવસ્થા છે એને જોડીએ. જો મિત્રો આ જે ડોમ છે એની અંદર 2000 માણસોની રહેવાની વ્યવસ્થા કરેલી છે. તો આપણે અહીંયા અંદર જઈને જોવી અને તમને બતાવીએ કઈ રીતની ખાટલાની વ્યવસ્થા કરેલી છે તે. જો મિત્રો આપણે આવી ગયા છીએ ત્યાં જે ડોમની વ્યવસ્થા કરેલી છે 2000 ખાટલાની અને આ પુરુષો માટેની વ્યવસ્થા છે. તો જો મિત્રો આ અત્યારે તો કથા શરૂ થઈ ગઈ છે એટલે આ લોકો બધા વૈયા ગયા છે કથા સાંભળવા માટે. પણ જે વ્યવસ્થા છે એ તમે જોઈ શકો છો. અહીંયા કેટલા ખાટલા છે, અહીંયા 2000 જેવા ખાટલાની વ્યવસ્થા કરવામાં આવેલી છે. ખૂબ જ સરસ વ્યવસ્થા છે જેથી લોકો અહીંયા કથા સાંભળવા આવે એ લોકોને અહીંયા રાત્રિ રોકાણ માટે સૂવા માટે વ્યવસ્થા કરવામાં આવી છે. જો આ ભાઈ એક સ્વયંસેવક છે એ પોતે મુખ્ય ક્યાંય કેટલા ખાટલાની વ્યવસ્થા છે, કેટલા ભાઈ ખાટલા છે? અહીં સીતારામ પરિવાર જ્યાં રામકથા હોય છે ત્યાં આવે છે અને ઓછામાં ઓછા 2 ભાઈઓ અને બહેનોના 1000 ખાટલા હોય છે. હા એમ 1000 ખાટલા છે એમાં ભાઈ કહેવા માંગે છે. સીતારામ બાપુ, તમને બાપુ આ કથામાં આવીને કેવું લાગે છે? આનંદ હો, મજા આવી. બીજા બાપુ છે એ લોકો પણ અહીંયા કથામાં આવ્યા છે અને કથાનો રસપાન કરવા માટે બાપુ ભાવનગર થી આવે છે બાપુની કથા સાંભળવા માટે. લીમડી બાજુથી આવે છે અહીંયા લોકો કથા સાંભળવા માટે. ઘણા દૂરથી અહીંયા કથા સાંભળવા માટે આવ્યા છે. એના માટે ખાટલાની વ્યવસ્થા છે, ખૂબ સરસ વ્યવસ્થા કરેલી છે. મિત્રો તો આપણે પુરુષોનું જે રહેવાની વ્યવસ્થા હતી અને જો આ પાછળની બાજુ સ્ત્રીઓનું પણ છે તો અહીંયા પણ આપણે જઈએ અને તમને દેખાડવી. જો મિત્રો અહીંયા બહેનોની રહેવા માટેની વ્યવસ્થા અંદર છે તો આપણે ત્યાં જઈને અને તમને દેખાડવી કેટલીક વ્યવસ્થા છે અને કેટલા માણસો અહીંયા સમાઈ શકે એવું છે. જો તો આપણે અંદર જ આવી જોઈએ. જો મિત્રો અહીંયા બહેનોને રહેવા માટેની વ્યવસ્થા છે. જે દૂરથી આવ્યા હોય એ લોકો અહીંયા રહે છે અને તેમનો ઉતારો અહીંયા છે. અહીંયા એક માસી બેઠા છે. હા જો આવડા માસી એમ કહે છે અહીંયા આવો. તમે બેન ક્યાંથી આવો છો? અમદાવાદથી આવો છો? ઇમિગ્રેશનનું કામ માસી કરે છે. તમે બાપુની કથા સાંભળવા માટે આવ્યા છો ને માજી? હા ખૂબ સારી આઈટમ પણ એ બધી રાખી છે અને રાત્રિનું રોકાણ અહીંયા રહેવા માટેનું સ્ત્રીઓ માટેનું છે. હા ખૂબ સારી બધી વસ્તુ રાખી છે તમે. તો અહીંયા આટલી બધી વ્યવસ્થા છે અને અહીંયા ઘણા અત્યારે તો કથા ચાલુ થઈ ગઈ છે એટલે કથા સાંભળવા માટે વહી ગયા હોય છે. તો મિત્રો તમને જ્યાં અહીંયા રહેવા માટેની વ્યવસ્થા હતી 2000 જેવા ખાટલા ગોઠવેલા હતા એ તમને દેખાડ્યું અને વિડીયો તમને કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂર કહેજો. ને અમે મોરારી બાપુની કથાને લગતા આવા ઘણા જ વિડીયો મૂકતા રહીશું. જ્યાં લગન કથા છે ક્યાં લગન મૂકશો. તો અમારી ચેનલની વિઝિટ તમે જરૂરથી કરજો અને અમારી ચેનલ લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જય શ્રી રામ. જો મિત્રો અહીંયા નાના બાળકો પણ બાપુની કથા સાંભળવા માટે આવ્યા છે અને એ લોકો કહે ક્યાં ક્યાંથી આવ્યા છે અને હું લેવા આવ્યા છે એમ. તો હાલો એક પછી કેવા મળો હું લેવા આવ્યા છે ક્યાંથી આવ્યા છો એમ? મુંબઈ થી આવ્યા છે ઓહ બાપુની કથા સાંભળવા.